નમસ્કાર મિત્રો, જય ભારત, જય હિન્દ. સ્વાગત છે તમારું બધાનું લીડર ટ્રેડિંગ ગુજરાતી યુટ્યુબ ચેનલમાં. તો આજે હતી ક્યાંક 2 એપ્રિલ અને જોવા જઈએ તો સારી એવી માર્કેટે મુવમેન્ટ આપી, કારણ કે આપણો લાસ્ટ વિડીયો હતો એ ક્યાંક 28 એપ્રિલે આવ્યો હતો, એટલે કે જે 3 દિવસની રજા હતી એ રજા પહેલા વિડીયો એક અપલોડ કર્યો હતો અને એમાં લેવલ હતા. તો એ લેવલમાં પછી પહેલી તારીખે જોવા જઈએ તો માર્કેટે સારી એવી મુવમેન્ટ આપી, કારણ કે અત્યારે માર્કેટ 47,500ના ઝોનમાં ક્યાંક જોવા મળે છે અને જે જૂના વિડીયો લેવલ હતા આપણા એ લેવલ મુજબ જોયા જઈએ તો પાછળના દિવસમાં, એટલે કે 1 તારીખે 2 તારીખે કોઈ લેવલનો ઉપયોગ કર્યો હોય તો એમાં પણ સારી એવી મુવમેન્ટ જોવા મળી, કારણ કે માર્કેટમાં 47,100 થી 47,500 600ના ઝોન પાસે, એટલે કે રેઝિસ્ટન્સ ઝોન પાસે અહીંયા માર્કેટ ક્યાંક અત્યારના પોઝિશન મુજબ જોવા જઈએ તો હોલ્ડ કરે છે. એમાં પણ ક્યાંક સારી એવી થોડી ઘણી મુવમેન્ટ જોવા મળી હોય. સેમ જ વસ્તુ કે નિફ્ટીમાં પણ ક્યાંક એવું જ હતું અને નિફ્ટીમાં જે રેઝિસ્ટન્સ ઝોન હતું 526 વાળું, તો માર્કેટે ક્યાંય હજી આજની તારીખ સુધી, એટલે કે પહેલી તારીખ અને બીજી તારીખ 2 દિવસમાં પણ ક્યાંય માર્કેટે રેઝિસ્ટન્સ ઝોન બ્રેક નથી કરી શક્યું અને ફરીવાર માર્કેટ પણ એ રેન્જમાં જ ચાલે છે. તો થોડું ઘણું એનું પણ જોઈ લઈએ અને જો જૂના લેવલ હોય તો એમાં થોડો ઘણો ખાલી ચેન્જ કર્યો છે, તો એ લેવલમાં ચેન્જ છે એ પણ આપણે જે છે એ ટેલિગ્રામની ફ્રી ચેનલમાં સેન્ડ કરી દીધું છે, તો એમાંથી પણ એ મળી જશે. અને જે લોકો એપ્લિકેશનની રાહ જોઈ રહ્યા હતા ઘણા ટાઈમથી, આપણે એપ્લિકેશન 2 મહિનાથી બંધ કરીને રાખી હતી, એપ્લિકેશન ફરીવાર ચાલુ કરી નાખી છે, તો એ લોકો એમાંથી ક્યાંક જોઈન્ટ થવું હોય તો એ થઈ શકે છે. અને જે લોકો એપલ વાળા હતા કે એના માટે માય ઇન્સ્ટિટ્યૂટ એપ છે તો એના વિશે થોડુંક જાણી લેજો યુટ્યુબમાં કે માય ઇન્સ્ટિટ્યૂટ એપ કઈ રીતના કામ કરે છે, તો એની લિંક પણ આપણે ડિસ્ક્રિપ્શનમાં અને ટેલિગ્રામમાં મળી જશે. અને જે પ્લે સ્ટોરમાંથી કોઈને ન ડાઉનલોડ કરવી હોય તો એપીકે એક મોડ્યુલ પણ છે, તો એપીકેમાંથી પણ સાવ સરળ અને સ્મૂથ રીતના ડાઉનલોડ થઈ જશે, તો એની પણ એક જરીક નોંધ લેવાની. તો ચલો હવે વાત કરી લઈએ 3 એપ્રિલ એટલે કે કાલના દિવસે બેંક નિફ્ટીનો. તો કાલના દિવસે જોવા જઈએ તો ગુરુવાર છે, તો બેંક નિફ્ટીની એક્સપાયરી દિવસ ક્યાંક છે, તો એક્સપાયરી દિવસ છે તો બેંક નિફ્ટીમાં પહેલા તો માર્કેટ એક સારી એવી રેન્જમાં છે, એ રેન્જ ક્યાંક બ્રેક કરે તો બધા લોકોની નજર અહીંયા જ હશે કે માર્કેટ 47,700નું ઝોન બ્રેક કરીને કેન્ડલ ક્લોઝિંગ આપે તો માર્કેટમાં અપસાઇડની મુવમેન્ટ જોવા મળે, કા પછી માર્કેટ ડાઉન સાઇડમાં નીકળે તો 400નું લેવલ નીચે ક્યાંય બ્રેક કરે તો પછી સારી એવી પુટ સાઇડની મુવમેન્ટ ડાઉન સાઇડમાં જોવા મળે. તો બંનેમાં બધાની જેમ સેમ વ્યૂ પેલો આ છે આપણો ક્યાંક, પણ આપણે વધારે ફોકસ કરશું કે માર્કેટ ઓપનિંગ ક્યાં થાય છે. ઓપનિંગની મુવમેન્ટ કાલના દિવસે એક પકડવા જેવી હશે, એમાં થોડુંક એક જોઈ લઈએ. તો ફરીવાર કાલ માર્કેટ ઓપન થાય છે ક્યાંક ગેપ અપ, એટલે કે 700ના ઝોન પાસે ઓપન થાય છે અને અહીંયાથી જો માર્કેટ પુલબેક આપીને માર્કેટ સવારમાં 700 ઝોન ઉપર નીકળે છે અથવા કાલના દિવસે માર્કેટ 700ના ઝોન ઉપર જો હોલ્ડ કરતું હોય તો ગમે ત્યારે અપસાઇડની મુવમેન્ટ આવી શકે છે વચમાં, તો એની એક ખાસ નોંધ લેવાની, કારણ કે જે પાછળના માર્કેટમાં રેઝિસ્ટન્સ ઝોન હતા માર્કેટ એને સારા એવા સપોર્ટ બનાવે છે. સેમ એવી જ રીતના કે માર્કેટ એક અપ ટ્રેન્ડમાં પણ છે, તો કાલના દિવસે પણ પહેલો ચાન્સ એ હશે કે માર્કેટને અપ ટ્રેન્ડમાં ક્યાંક ફાઇન્ડ કરીને અપ ટ્રેન્ડમાં ગોતવાનું થાય અને ફરીવાર માર્કેટ જો અહીંયા કે અપસાઇડમાં ઓપન થાય છે 700ના ઝોન ઉપર ને ઉપર હોલ્ડ કરતું હોય તો આપણે 680 અથવા 640ના ઝોન પાસે ક્યાંક સારો એવો એસએલ રાખી શકાય કે ફરીવાર માર્કેટમાં 47,900ના ક્યાંક સારા એવા ટાર્ગેટ માટે, કારણ કે અહીંયા ઉપર 200 પોઈન્ટના સારા એવા ટાર્ગેટ જોવા મળી શકે અને એના ઉપર જોવા જઈએ તો 48,000નો ઝોન હશે એ કાલના દિવસે ઓપ્શન ચેઇન પ્રમાણે પણ જોવા જશો તો એ પણ સારો એવો એક રેઝિસ્ટન્સ ઝોન થઈ જશે. અને કાલના દિવસે ફરીવાર માર્કેટ વધારે ગેપ અપ ઓપન નથી જોવા મળતું, અથવા તો ફ્લેટ માર્કેટ ઓપન જોવા મળે છે પણ 600 ને 700ની રેન્જમાં માર્કેટ જોવા મળે છે, તો ત્યારે આપણે 500ના ઝોન પાસે થોડુંક ઓપ્શન ચેઇનનો ડેટા લઈ લેશું કે હા ઓપ્શન ચેઇનના ડેટા મુજબ 500નો ઝોન છે એ સૌથી સારો એવો સપોર્ટ બની ગયો છે. તો જો એ સારો એવો સપોર્ટ એમાં ઓપન ઇન્ટરેસ્ટનો ડેટા પરફેક્ટ બુલિશ દેખાડતા હોય તો અહીંયા પણ એક ટ્રેડ કરી શકાય કે માર્કેટ જ્યાં સુધી 500ના ઝોન ઉપર છે ત્યાં સુધી માર્કેટમાં સારી એવી અપસાઇડની મુવમેન્ટ જોવા મળી શકે. તો એક હશે 500નું ઝોન અને 700નું ઝોન માર્કેટમાં કાલના દિવસે અપસાઇડની મુવમેન્ટ આવવા માટે. ફરીવાર એવું કંઈ નથી થતું અને માર્કેટ ઓપન થઈ જાય છે, ડાઉન ઓપન થાય છે, એટલે કે 400ના ઝોન પાસે ક્યાંય ઓપન થાય છે માર્કેટ અને પહેલી જ કેન્ડલમાં માર્કેટ નીચે નીકળી જાય 320 પાસે અને ફરીવાર જો માર્કેટ 400ની ઉપર ક્યાંય હોલ્ડ કરતું હોય તો પછી ફરીવાર અહીંયા પણ માર્કેટમાં હેમર જેવી કેન્ડલ બની જશે અને અહીંયા પણ ફરીવાર માર્કેટમાં અપસાઇડની મુવમેન્ટ જોવા મળી શકે. પણ એક વસ્તુ યાદ રાખવાની કે ફરીવાર 500ના ઝોન ઉપર વધારે નીકળશે ત્યારે થોડીક મોટી કન્ફર્મેશન માટે રહેજો, કારણ કે 500નું ઝોન હોય છે એ ઘણું એવું સારું ઇમ્પોર્ટન્ટ ઝોન હોય છે. અત્યારના પ્રમાણે માર્કેટે અહીંયા હોલ્ડ કરીને બધાને 500નું ઝોન છે એ ક્યાંક દાબી દીધું છે એના જેવું થાય છે, એટલે 500ના ઝોનની કાંઈ વેલ્યુ નથી રાખી. પણ આપણે આપણી
સ્ટ્રેટેજી મુજબ ક્યાંક 500 નો ઝોન છે એનો ઉપયોગ કરી છે તો આપણે એનો ઉપયોગ કરવાનો, તો એનું પણ ખાસ ધ્યાન રાખવાનું. ફરીવાર અહીંયા માર્કેટ હોલ્ડ કરતું હોય તો ફરીવાર 500 ના ઉપર નીકળે ત્યારે આપણે અપસાઇડના વ્યૂ માટે જશું, કારણ કે 500 ના નીચે હશે તો પછી થોડોક ડાઉનસાઇડનો વ્યૂ પણ ચાલુ થઈ જશે, એનું પણ ખાસ નોંધ લેવાની થાય. અને ફરીવાર જો માર્કેટ વધારે ડાઉન ઓપન થઈ જાય છે સપોર્ટ ઝોન નીચે માર્કેટમાં, એટલે કે 400 ના ઝોન નીચે માર્કેટ ઓપન થાય છે, અથવા માર્કેટ થોડુંક ડાઉન ઓપન થઈને પણ માર્કેટ પુલ બેક આપી દે છે, 400 ના ઝોન નીચે માર્કેટ હોલ્ડ કરતું હોય તો ગમે ત્યારે માર્કેટમાં 200 પોઈન્ટની ડાઉનસાઇડની મુવમેન્ટ આવી શકે, એનું પણ ખાસ એક ધ્યાન રાખવાનું થાય. તો 400 ના ઝોન નીચે સારું એવું ડાઉનસાઇડનું મુવમેન્ટ અને 500 ના ઝોન ઉપર માર્કેટ હોલ્ડ કરતું હોય તો પછી અપસાઇડની મુવમેન્ટ, અને 700 ના ઝોન ઉપર પણ અપસાઇડની. તો 500 નું એક લેવલ છે, એના પાસે 400 નું છે, 400 ની નીચે હોલ્ડ કરતું હોય તો જ્યાં સુધી 400 ની નીચે છે ત્યાં સુધી ડાઉનસાઇડનું, કારણ કે પાછળનો જે ઝોન હશે અહીંયા પણ બ્રેક થશે અને જે લોકોએ બાઇંગ કરીને રાખ્યું છે એના પણ અહીંયા પ્રીમિયમ ઓછા થયા હશે તો એમાં પણ સારી એવી મુવમેન્ટ જોવા મળશે. સેમ જ વસ્તુ કે અપસાઇડમાં પણ એવી રીતના ક્યાંક એક મુવમેન્ટ જોવા મળશે. તો જે લેવલ છે એ લેવલ બધા મેં ટેલિગ્રામની ફ્રી ચેનલમાં સેન્ડ કરી દીધા છે, તો એમાંથી લેવલ પણ મળી જશે. અને જો માર્કેટ સપોર્ટ અને રેઝિસ્ટન્સ પાસે ક્યાંય ઓપન થાય છે અને એ ઝોન પાસે ક્યાંય બુલિશ અથવા બિયરિશ સારી એવી કેન્ડલ સ્ટિક પેટર્ન બનાવે છે તો એનો પણ ઉપયોગ કરી શકાય, કારણ કે એક્સપાયરીના દિવસે મુવમેન્ટ ઝડપથી સ્પીડમાં આવશે અને જે એન્ટ્રી કરી હોય એમાં કંઈક પ્રીમિયમ મળતા હોય તો તરત સ્ટોપ લોસ ટ્રાયલ કરવાનું રાખજો. પણ આ 300 ના ઝોન છે 300 પોઈન્ટનું, એમાંથી પણ ક્યાંક સારું એવું માર્કેટમાં મુવમેન્ટ જોવા મળશે તો એનું પણ ખાસ એક ધ્યાન રાખીને. તો ચલો વાત કરી લઈએ ક્યાંક નિફ્ટીની. નિફ્ટીમાં એક આપણે ટ્રેન્ડ લાઈન લીધી હતી 28 માર્ચે એક આપણે ટ્રેન્ડ લાઈન લીધી હતી, એ ટ્રેન્ડ લાઈનમાં હજી ક્યાંક માર્કેટ ચાલુ છે, તો જ્યાં સુધી ચાલુ છે ત્યાં સુધી સારી વેબસાઇટની મુવમેન્ટ જોવા મળી શકે. અને કાલના દિવસે ફરીવાર માર્કેટમાં અહીંયા જોવા જઈએ તો 1-1.5 વાગે જો ટ્રેન્ડ લાઈન બ્રેક થશે તો એની પુટની મુવમેન્ટ 1-1.5 વાગ્યા પછી ક્યાંક નિફ્ટીમાં જોવા મળી શકે, તો એનું પણ ધ્યાન રાખવાનું. કારણ કે માર્કેટમાં જે એક રેઝિસ્ટન્સ ઝોનનું લેવલ છે એ આપણે જૂનું સેન્ડ કરેલું છે 3-4 દિવસ પહેલાનું, તો એના ઈ લેવલ છે, એમાં કોઈ નો ચેન્જ છે, એટલે કોઈ ચેન્જ નથી કર્યો માર્કેટમાં, એના ઈ લેવલ છે. ફરીવાર ઈ લેવલ જો બ્રેક થશે તો એમાં પણ સારી એવી મુવમેન્ટ જોવા મળી શકે, કારણ કે એના ઉપરનો ટાર્ગેટ ડાયરેક્ટ 620 પોઈન્ટ ના ઝોન પાસે છે, તો એમાં 520 થી 620 100 પોઈન્ટનો ટાર્ગેટ સારો એવો એના ઉપર પણ છે. જો માર્કેટ ઓપન થાય છે એ જ ઝોનમાં રેઝિસ્ટન્સ ઝોન પાસે કે માર્કેટ ઓપન થાય છે પણ માર્કેટ કેન્ડલ ક્લોઝિંગ નથી આપતું, તો રેઝિસ્ટન્સ ઝોન પાસે ઓપન થાય અને આ ઝોન પાસે માર્કેટ સાઇડવેઝ થઈ જાય તો છેલ્લું અને આખરી લેવલ 540 હશે, જે રેઝિસ્ટન્સ ઝોન તરીકે ઉપયોગ કરી શકાય. પણ માર્કેટ 540 ઉપર પણ નીકળી જાય છે તો પછી રેઝિસ્ટન્સ ઝોન ગોતવાની કાંઈ જરૂર નથી, અને જ્યાં સુધી માર્કેટ અપસાઇડમાં જાય ત્યાં સુધી એને જવા દેવાનું અને સ્ટોપ લોસ ટ્રાયલ કરવાનું, એના જેવું ક્યાંક હશે માર્કેટ. કારણ કે અત્યારે માર્કેટનું 464 ના ઝોન પાસે ક્લોઝિંગ છે, કારણ કે ફરીવાર માર્કેટ ડાઉન સાઇડ ઓપન થઈ જાય છે અને ઓપન થઈને જો માર્કેટ 400 નું ઝોન નીચે બ્રેક કરે છે તો એની પાસે 300 નું ઝોન એક છે અહીંયા 320 ના ઝોન પાસે, કારણ કે 380 ના ઝોન પાસેથી 320 ના ઝોન પાસેનો સારો એવો ટાર્ગેટ અહીંયા પણ મળી શકે છે. જે પ્રમાણે સપોર્ટ અને રેઝિસ્ટન્સ બે વાર માર્કેટે કામ કર્યું છે કે સેમ અહીંયા પણ માર્કેટે કેન્ડલ આપી છે, બીજી વાર પણ માર્કેટે કેન્ડલ આપી, એના ઈ ઝોન પાસેથી સારો એવો ડબલ્યુ પણ આપ્યો છે, કારણ કે અહીંયા બાઇંગ કરેલા લોકો હશે એ જો માર્કેટમાં સવારમાં નીકળી જશે તો અહીંયા સારી એવી પુટ સાઇડની મુવમેન્ટ પણ જોવા મળશે. તો ત્યારે આપણે ટ્રેન્ડ લાઈન આવે ત્યારે જરી કંઈક જોઈ લેવાનું, જો એ બ્રેક થતી હોય તો વધારે કન્ફર્મેશન ડબલ કન્ફર્મેશન પણ સારી એવી મળી જાય. ફરીવાર માર્કેટ સાઇડવેઝ અથવા થોડુંક ડાઉન ઓપન થાય છે અને અહીંયા ઝોન 440 ના ઝોનમાંથી નીચે આવતું હોય તો પછી અહીંયા ઉપરથી એક ટ્રેન્ડ લાઈન લઈ લેજો સારી એવી, થોડીક દૂર રાખજો, નજીક રાખશો તો અત્યારના ઝોન પ્રમાણે બ્રેક થઈ ગઈ એવું લાગે છે, પણ થોડીક દૂર રાખજો, એટલે જ્યાં સુધી ટ્રેન્ડ લાઈનમાં ચાલે છે માર્કેટ ત્યાં સુધી ટ્રેન્ડ લાઈનમાં ચડાવજો. કારણ કે અહીંયા એક જોવા જઈએ તો ફ્લેગ પેટર્ન પણ માની શકાય, મોટી થોડીક ટાઈમ ફ્રેમમાં જુઓ તો માર્કેટે નાનકડો એક ફ્લેગ પણ બનાવ્યો છે, ફ્લેગના બ્રેકઆઉટમાં પણ સારી એવી અપસાઇડની મુવમેન્ટ આવી શકે અને ફ્લેગમાં છે ત્યાં સુધી માર્કેટમાં ફ્લેગની પણ મુવમેન્ટ લઈ શકાય છે, તો એનું પણ ખાસ ધ્યાન રાખીને. અને ફરીવાર જો માર્કેટ સાઇડવેઝ ઓપન થાય છે રેઝિસ્ટન્સ ઝોન પાસે આવે છે અને અહીંયા માર્કેટમાં મોટી કેન્ડલ આવીને ફરીવાર રેઝિસ્ટન્સ ઝોન નીચે ક્યાંય ક્લોઝિંગ આપે છે તો પછી એમાં પણ ફરીવાર માર્કેટમાં ડાઉનસાઇડની થોડી ઘણી મુવમેન્ટ જોવા મળશે 30-40 પોઈન્ટની, અને એમાં પણ જો નીચે અહીંયાથી નીકળશે સેન્ટરના ઝોન પાસેથી તો પછી માર્કેટ 400 ના ઝોન પાસે જોવા મળી શકે. સેમ જ વસ્તુ સપોર્ટ ઝોન પાસે ઓપન થાય છે, પહેલી જ કેન્ડલ મોટી એવી આપે છે રેડ કેન્ડલ, પણ બાજુની જ કેન્ડલ ડાયરેક્ટ ગ્રીન આવી જાય છે કે ઈના ઈ કેન્ડલ ગ્રીન આવી જાય છે, અથવા અહીંયાના ઝોન પાસે સારી એવી કેન્ડલ એક ગ્રીન જોવા મળે સપોર્ટ ઝોન પાસે તો ગ્રીન કેન્ડલનો સ્ટોપ લોસ સારો એવો નીચે રાખી શકાય અને અપસાઇડ માર્કેટનું પ્લાનિંગ કરી શકાય કે જ્યારે માર્કેટમાં ગ્રીન કેન્ડલ આવી છે એનો હાયર ક્યાંક માર્કેટ બ્રેક કરે ત્યારની મુવમેન્ટ સારી એવી લઈ શકાય. તો ચલો આવી રીતના ક્યાંક બેંક નિફ્ટી અને નિફ્ટીનું પ્લાનિંગ છે ને લેવલ છે એ બધા સેન્ડ કરી દીધા છે, તો એમાંથી લેવલ પણ મળી જશે, કારણ કે અત્યારે ઝોન માર્કેટમાં મોટું છે તો બધાને ઝોન પ્રમાણે દેખાશે. પણ જો માર્કેટ ગેપ અપ કે ગેપ ડાઉન ઓપન થયું ઝોનમાંથી ક્યાંય તો એમાં સારી એવી મુવમેન્ટ પણ જોવા મળશે અને એનું પણ ખાસ ધ્યાન રાખવાનું થશે. તો ચલો એપ્લિકેશન વાળા એપ્લિકેશનનું જોઈ લેજો, જે લોકોને ડિસ્ક્રિપ્શનમાં લિંક છે, કોર્સની ડિટેલ્સ બધી વસ્તુ એમાં છે,
અને જેમાં 36 કોર્સના વિડીયો છે અને ટોટલી બધી વસ્તુ છે એમાં લખેલી છે કે કઈ રીતના છે. ટેલિગ્રામની ચેનલમાં જોઈ લેશો તો એમાં પણ બંને લિંક આવી ગઈ છે કે જે એન્ડ્રોઈડ યુઝર માટે અને આઈફોન યુઝર માટે માય ઇન્સ્ટિટ્યૂટ એપ છે એમાં જે કોડ નાખવાનો થાય ORG કોડ નાખી દેજો એટલે એમાં પણ આપણું એપ્લિકેશનનો વ્યૂ છે એ ચેન્જ થઈ જશે. અને સેમ વસ્તુ કે એન્ડ્રોઈડ વાળા માટે જે પ્લે સ્ટોરમાં પણ છે અને અહીંયા પણ એપીકેની લિંક છે, બંને સેમ જ છે. તો એનું પણ ખાસ ધ્યાન રાખવાનું, કારણ કે જો પ્લે સ્ટોરમાંથી ડાઉનલોડ કરેલી હશે એપ્લિકેશન તો પછી એપ્લિકેશનમાં થશે એવું કે પેમેન્ટની લિંક હશે એ એક વોટ્સઅપમાં લિંક આવશે, અને જો એપીકે ડાઉનલોડ કરેલું હશે તો એ પેમેન્ટની લિંક એમાં ને એમાં એપીકેમાં આવશે. તો બેમાં થોડોક ડિફરન્ટ છે. એના ઉપર પણ આપણે નેક્સ્ટમાં ક્યાંક વિડીયો એક અલગથી એના ઉપર લઈ લેશું, કારણ કે એમાં પરફેક્ટ સમજાઈ જાય એના માટે. તો ચલો, જય ભારત, જૈન મિત્રો, મળીએ 1-2 દિવસમાં લાઈવ વિડીયોમાં.